મેડમ, મારા બાળકને આજે જ રસી લાગી છે, તો ઘરે જઈને શું શું ધ્યાનમાં રાખવાનું? તો આજે હું તમને એવી 4 ટિપ્સ કહીશ કે જેનાથી તમારા બાળકને ઘણી હેલ્પ મળશે દુખાવા અને તાવ માટે. તો સૌથી પહેલાં તો બાળકને રસી પછી તાવ આવવું કે દુખાવો થવું, લાલાશ પડતું થવું અને સોજો આવવો એ નોર્મલ વસ્તુ છે. તો એના માટે તમે પેરાસિટામોલનો એક ડોઝ આપી શકો છો અને 4 થી 6 કલાક પછી એ ડોઝને તમે રિપીટ કરી શકો છો. એના સિવાય જેમ કે આ બાળક હજી હમણાં જ જન્મ્યું છે અને આને રસી લાગી છે, તો આના માટે જે બાળક નવજાત હોય એની માટે તમારે 4 થી 5 દિવસ માટે બાળકને મસાજ કરવાની નથી. એના સિવાય જે જગ્યાએ તમને રસી આપી છે ત્યાં જો સોજો આવે તો ત્યાં તમે બરફ લગાવી શકો છો. પરંતુ જો એ જગ્યા સોજો વધતો જાય છે, બરફ ઘસ્યા પછી પણ સોજો ઉતરતો નથી 2 દિવસમાં, તાવ વધારે પડતો આવે છે, લાલાશ વધતી જાય છે, તો એવા કન્ડિશનમાં તમારે તરત જ બાળકના ડૉક્ટરનો સંપર્ક કરવો.